એ તમે લોકોએ આજના સમાચાર સાંભળ્યા કે નથી સાંભળ્યા? અને જો નથી સાંભળ્યા તો તમારે વધારે ટેન્શન લેવાનું કામ નથી. આ એક વિડીયો જે છે આખો જોઈ લેશો ને તો આખા દિવસમાં જેટલા પણ સમાચાર છે, જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધી તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે અમદાવાદથી કરીએ તો આજ તમને બધાને ખબર હશે કે અમદાવાદમાં શું છે. આજે અમદાવાદમાં કોલ્ડપ્લે નો કોન્સર્ટ યોજાવાનો છે. એટલે કે આજનો કોન્સર્ટ તો ચાલુ જ છે, આ સાથે જ આવતીકાલે પણ કોન્સર્ટ યોજાશે. હવે અત્યારે અમદાવાદમાં આખી દુનિયાના અને ખાસ કરીને ભારતના અલગ અલગ છેડેથી ઘણા બધા લોકો પહોંચી ગયા છે. અને આજે બપોરે 2 વાગ્યાથી જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યાં બહાર ઘણી ભીડ જોવા મળી હતી. અને જે લોકો છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવી ગયા હતા અને કોન્સર્ટમાં અંદર જવા માટે પણ ઉત્સુક હતા. અને અત્યારે જે છે કોન્સર્ટ ચાલી રહ્યું છે. આ સાથે જે કોલ્ડપ્લે કોન્સર્ટ પૂરો થશે એ પછી તમે મેટ્રો પણ પકડી શકો છો. હવે જે 2 દિવસ મેટ્રો છે ને એ રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે. એટલે કે તમે સવારથી લઈને રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો પકડી શકો છો. હવે જો તમે કોલ્ડપ્લે નો કોન્સર્ટ અમદાવાદ જોવા નથી આવ્યા તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. તમે ઘરે બેઠા આ જે કોન્સર્ટ છે ને એ ડિઝની પ્લસ હોટસ્ટારમાં પણ જોઈ શકો છો. હવે આ સાથે અત્યારે બીજી એક ચર્ચાનો પણ વિષય છે અને એ છે પ્રયાગરાજમાં યોજાયેલ કુંભ મેળો. હવે આ કુંભ મેળામાં જવા માટે લગભગ ગુજરાતીઓ ઉત્સુક છે અને આ માટે જીએસઆરટીસી અને જે પ્રવાસન વિભાગ છે એમને મળીને વોલ્વો બસ ખાસ કરીને અમદાવાદથી પ્રયાગરાજ માટે શરૂ કરી છે અને આ સાથે પેકેજ પણ બહાર પાડ્યું છે. હવે વાત એવી છે કે આ પેકેજની જાહેરાત ગઈકાલે એટલે કે 24 તારીખે થઈ હતી અને કહેવાઈ રહ્યું છે કે 27 તારીખે જે પહેલી બસ છે એ અમદાવાદથી પ્રયાગરાજ જવા માટે ઉપડશે. પણ ત્યાં સુધીમાં જ એટલે કે આજ સુધીમાં 95% જેટલું બુકિંગ છે ને એ પણ બસનું થઈ ગયું છે અને એ પણ એક દિવસ માટે નહીં પરંતુ 26 ફેબ્રુઆરી સુધી પણ આ જે પેકેજનું બુકિંગ છે ને 95% સુધી થઈ ગયું છે. હવે પેકેજની વાત કરી લઈએ તો આ માટે તમારે આશરે 8,000 રૂપિયા જેટલા ચૂકવવા પડશે. સાથે જ 27 તારીખે જે બસ ઉપડશે તે સવારે 7 વાગે રાણીપથી ઉપડશે અને સાંજે 7 વાગે મધ્યપ્રદેશની શિવપુરી પહોંચશે. ત્યાંથી બીજા દિવસે સવારે જે બસ છે શિવપુરીથી નીકળશે અને બપોરે પ્રયાગરાજ પહોંચી જશે. ત્રીજા દિવસે બપોરે આ જે બસ છે પ્રયાગરાજથી નીકળશે અને રાત્રે 11 વાગે શિવપુરી પહોંચશે. અને ચોથા દિવસે આ બસ શિવપુરીથી નીકળીને સાંજે 7 વાગે અમદાવાદના રાણી પહોંચી જશે. જોકે ખાસ વાત એ છે કે રાત્રિ રોકાણ અને જે જમવાનો ખર્ચ છે ને એ પ્રવાસીઓએ આપવો પડશે. હવે તમે આ પ્રયાગરાજ જવાના છો આ બસમાં કે નહીં એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. હવે થોડી હવામાનની વાત કરી લઈએ તો જો તમે છત્રી પાછે માળે ચડાવી દીધી હોય તો ઉતારી લેજો. કારણ કે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનાર 30 અને 31 તારીખે માવઠાની સંભાવના છે. એટલું જ નહીં 5 ફેબ્રુઆરી સુધી આજે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને એ બાદ ઠંડીનો ચમકારો પણ વધશે. પણ ખાસ કરીને એમ પણ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત આવતા સુધીમાં ઉનાળો જે છે એ શરૂ થઈ જશે. એટલે કે અત્યારે તમને 3 ઋતુનો અનુભવ થશે. એ છે ઠંડી, વરસાદ અને ધીરે ધીરે ઉનાળાની પણ શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં સૌથી વધારે કોઈ આતંક હોય તો એ છે રખડતા ઢોરનો આતંક. હવે આવો જે કિસ્સો વડોદરાના કરજણમાંથી સામે આવ્યો છે. ત્યાં પણ છેલ્લા ઘણા સમયથી આ રખડતા ઢોરનો જે આતંક છે એ જોવા મળી રહ્યો છે અને આવો જે ફરી એકવાર કિસ્સો બન્યો છે અને આ વખતે રખડતા ઢોરે આતંક મચાવીને એક બાઇક સવારને અડફેટમાં લીધો હતો અને આ સાથે જ બીજા એ સિવાય 3 લોકોને પણ ઈજા થઈ હતી જેના કારણે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે. હવે મને ખબર નથી કે આ રખડતા ઢોરના આતંકને લઈને તંત્ર અત્યાર સુધી શું કરી રહ્યું છે. હવે આપણા ગુજરાતમાં દારૂબંધી છે તો આપણે બધાને ખબર જ છે પણ એવામાં ગુજરાતમાં ફરી એક વખત નવા નશીલા પદાર્થો ઝડપાય છે અને આ વખતે 102 કિલો ગાંજો જે છે એ ઝડપાયો છે. બગોદરા ટોલ નાકા પાસે 10,24,000 રૂપિયાનો ગાંજો ઝડપાયો હતો અને 102 કિલો ગાંજો ઝડપવામાં પોલીસને સફળતા પણ મળી હતી. કહેવાય રહ્યું છે કે ઓરિસ્સાથી ટ્રકમાં જે ગાંજો છે એ ગુજરાતમાં આવી રહ્યો હતો. એ જ સમયે પોલીસે આ ટ્રક અને જે ટ્રક ચાલક હતો જે મોરબીનો હતો તેને પકડી પાડ્યો હતો અને આ ગાંજા સહિત જે મુદ્દામાલ હતો ને તેને પણ જપ્ત કરી લીધો હતો. મેગા સિટી કહેવાતા અમદાવાદની જે હવા છે ને એ વધુ ને વધુ પ્રદૂષિત થઈ રહી છે અને ભારતના વાયુ પ્રદૂષણમાં સૌથી ટોચના 10 રાજ્યોમાંથી અમદાવાદ એ 3જા નંબર પર આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષણ કેટલું છે અને હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ લેવામાં આવ્યું હતું. ગુજરાતમાં વાપી, અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારો કરતા પણ અમદાવાદમાં જે પ્રદૂષણ છે તે વધુ જોવા મળ્યું હતું. શહેરના અનેક વિસ્તારોમાં હવા પ્રદૂષિત હતી અને એર ક્વોલિટી ઇન્ડેક્સ 157 થી માંડીને 159 સુધી જોવા મળ્યો હતો. હજુ 10 પ્રદૂષિત વિસ્તારોની વાત કરી લઈએ ને તો પહેલું દિલ્હી છે, બીજું કોલકાતા છે ને હવે તેમાં ત્રીજું અમદાવાદ આવી ગયું છે. ટૂંકમાં અમદાવાદમાં શુદ્ધ હવા મળવી હવે અઘરી થઈ ગઈ છે અને આના કારણે લોકોને શ્વાસની બીમારી પણ થઈ શકે છે. હવે અત્યારે રવિ સિઝનમાં ખેડૂતોને વિવિધ ખેત પેદાશોનું વાવેતર કરવા માટે ખાતરની જરૂર પડે છે. એવામાં પાટણમાં અત્યારે ખાતરની અછત ઊભી થઈ છે અને સવારથી જે લોકો છે, જે ખેડૂતો છે એ લાઈનમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા અને તેના ઘણા વિડીયો પણ વાયરલ થયા છે. સવારથી લાઈનમાં ઊભા હતા એમ છતાં પણ પૂરતું ખાતર ના મળ્યું ને એવામાં ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
પાટણ જિલ્લામાં રાસાયણિક ખાતરના ડેપો પર સવારથી ખેડૂતો ખાતર મેળવવા માટે પહોંચી ગયા હતા, પરંતુ કલાકો સુધી રાહ જોયા છતાં પણ તેમને પૂરતું ખાતર નહોતું મળ્યું. પછી ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી. એમ પણ કહેવાય રહ્યું છે કે એક ખેડૂતે 3 યુરિયા ખાતરની થેલી મળી રહી છે, જે જરૂરિયાત કરતા ઘણી ઓછી છે. હવે એક તરફ ખેડૂતો સારી કમાણી કરે એ માટે સરકાર ઘણા કામ કરી રહી છે, બીજી તરફ ખેડૂતોને પૂરતું ખાતર પણ નથી મળી રહ્યું. અત્યારે આખા દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે કુંભ મેળો, અને પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં લાખો લોકો દરરોજ પહોંચે છે અને ભાગ લે છે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી પણ લગાવે છે. એવામાં ગઈકાલે પ્રયાગરાજમાં જે કુંભ મેળો હતો ને, ત્યાં ડ્રોન શો નું આયોજન થયું હતું, અને ડ્રોન શોમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સહિત અનેક ઝાંખી જોવા મળી હતી. સાથે જ શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું સંગમ પણ જોવા મળ્યું હતું. મહાકુંભની જૂની વાર્તાઓ ડ્રોનનો ઉપયોગ કરીને દર્શાવાઈ હતી. સેક્ટર 7માં ડ્રોન શો જોઈને ભક્તો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. 3 અલગ અલગ થીમ પર આ જે ડ્રોન શો છે એ યોજાયો હતો. અને સૌથી મહત્વની વાત તો એ છે કે અત્યાર સુધી પ્રયાગરાજમાં જે ત્રિવેણી સંગમ છે ને, ત્યાં આશરે 10 કરોડથી વધારે લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે, અને ત્યાં કુંભ મેળાનો ભાગ પણ બની ચૂક્યા છે. હવે આપણે થોડી મેચની વાત કરી લઈએ તો અત્યારે ICCએ ODI અને ટેસ્ટ ક્રિકેટ પછી T20 ની બેસ્ટ ટીમ જે છે તેની જાહેરાત કરી દીધી છે. એક તરફ વન ડેમાં કોઈ પણ ભારતીય ખેલાડીને સ્થાન નહોતું મળ્યું, એવામાં T20 ની જે ટીમ જાહેરાત કરી છે ને, તેમાં 4 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે, અને તેમાંથી રોહિત શર્માને કેપ્ટન પણ બનાવવામાં આવ્યા છે. ICCએ T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી હતી, જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને રોહિતને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, બાબર આઝમ અને રાશિદ ખાન જેવા ખેલાડીઓને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. હવે એક તરફ રોહિત શર્માને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ વિરાટ કોહલીને આ ટીમમાં એન્ટ્રી પણ નથી મળી. એવામાં આ વસ્તુને લઈને, આ વાતને લઈને ચાહકો વચ્ચે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. હવે આજના દિવસના છેલ્લા સમાચાર એ લોકો માટે થોડા માઠા સમાચાર છે જે કેનેડા ભણવા જવા માંગે છે, કારણ કેનેડિયન સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને મર્યાદિત કરશે. આ વર્ષે 4,37,000 સ્ટડી પરમિટ જારી કરવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં જે સ્ટડી પરમિટમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે, અને કેનેડા ઇમિગ્રેશન મંત્રાલયે આના વિશે જાહેરાત પણ કરી હતી. હવે આ બધું તો ઠીક છે, પણ આ વિશે તમે શું વિચારો છો ને, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVgujarati.com સાથે જોડાયેલા રહેજો.